સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિક્યુરિટી સાથે મજાક કરનાર યુવકની ડુમ્મસ પોલીસે અટકાયત કરી છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિક્યુરિટી સાથે એક યુવાનને મજાક કરવી ભારે પડી છે। મંસૂર શેખ નામનો વ્યક્તિ સુરતથી દિલ્હી સુધી મુસાફરી કરવાનો હતો। સિક્યુરિટી ચેકિંગ દરમિયાન મંસૂર શેખે સુરક્ષા કર્મીને કહ્યું કે મારી બેગમાં નાનો બોમ્બ છે। ત્યારબાદ સિક્યુરિટી દ્વારા તાત્કાલિક આ બાબતે ઉચ્ચ અધિકારી CISF અને પોલીસને જાણ કરાઈ હતી। CISF દ્વારા મંસૂર શેખની કડકાઈથી તપાસ કરવામાં આવી। તેની પાસેથી કોઈ વિસ્ફોટક ચીજવસ્તુ મળી નથી। આ બાબતે ડુમ્મસ પોલીસે જાણવાજોગ દાખલ કરી તે મંસૂર શેખની ધરપકડ કરી છે। ગઈકાલે અંદાજે 7 વાગ્યા પછી ડુમ્મસ જે એરપોર્ટ છે સુરત એરપોર્ટ એની ઉપર એક ઘટના બનેલ છે, જેની અંદર મંસૂર શેખ નામનો વ્યક્તિ જે સુરતથી દિલ્હી મુસાફરી કરવાનો હતો, તેણે સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ત્યાં હાજર મહિલા અધિકારીએ તેની બેગમાં કોઈ ઇલેક્ટ્રોનિક સામાન છે કે કેમ એ અંગે પૂછતા એમ હસીને જણાવેલ કે મારા સામાનમાં મારી બેગમાં નાનો બોમ્બ છે, જેથી આ વસ્તુને ગંભીરતાથી લઈ સદર જે મહિલા છે તેઓના દ્વારા પોતાના સુપરવાઇઝર વગેરેને જાણ કરવામાં આવેલ અને તેઓના દ્વારા CISF અને પોલીસને આ બાબતે જાણ કરવામાં આવતા જરૂરી પગલાં ભરવામાં આવેલ છે। સદર જે મંસૂર શેખ નામનો ઈસમ છે એની પૂરું ચેકિંગ કરવામાં આવેલ છે, તેના સામાનનું પણ BDDS ટીમ મારફતે ચેકિંગ કરવામાં આવેલ છે અને કોઈ પણ એવી વિસ્ફોટક સામગ્રી તેની પાસેથી હાલ મળી આવેલ નથી। ડુમ્મસ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ રજીસ્ટર કરીને આગળની તપાસ અત્યારે ચાલુ છે। સાથે સાથે સદર જે ઈસમ છે એને સિક્યુરિટી સ્ટાફને જે ત્યાં હાજર સ્ટાફ મેનેજર સિનિયર અધિકારીઓ દ્વારા એને રોકવામાં આવતા તેણે એ લોકો સાથે ગેરવર્તન કરતા અને બોલાચાલી કરતા ડુમ્મસ પોલીસ સ્ટેશન દ્વારા તેના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।